કેમ છો મારા ધોરણ કેમ છો મારા ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય સામાજિક વિજ્ઞાન ચાલે છે અને એની અંદર ચેપ્ટર 3 શું નામ છે? ભારતમાં રાષ્ટ્રવાદ. હવે આ ચેપ્ટરની અંદર તમને પાર્ટ 1 અને પાર્ટ 2 એવા બે વિડીયો મોકલી આપવામાં આવેલા છે, ખરું ને? હવે આ છે પાર્ટ 3. પહેલા પાર્ટ 1ની અંદર આપણે ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદ પેદા કરવા માટેના પરિબળો જોયા હતા. રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ત્યારબાદ પાર્ટ 2ની અંદર આપણે અન્ય પરિબળો વિશે માહિતી મેળવી હતી, જેમ કે વર્તમાનપત્રો, શિક્ષણ અને સાહિત્ય, ભારતનો સાંસ્કૃતિક વારસો. આ પરિબળોએ ભારતના લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા માટે ખૂબ જ મોટો ફાળો આપેલો હતો. ત્યારબાદ આપણે બીજું એક ઘટનાની વાત કરી હતી. ભારતની અંદર ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી મુંબઈમાં. એના વિશે આપણે થોડી માહિતી મેળવી. હવે આપણે આજે જોવાનું છે પાર્ટ 3, એટલે કે વિડીયો 3. અને એની અંદર આપણે આ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એને પ્રથમ તબક્કાની કામગીરી શું રહી, એટલે કે જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એણે કામગીરી શું કરી, તો એના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો જોઈએ તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી એ બંધારણીય હતી. બંધારણીય એટલે કે કાયદાકીય હતી. અને આ મહાસભાએ સરકાર એટલે કે અંગ્રેજ સરકાર એની સમક્ષ રાજકીય હકો, રાજકીય એટલે કે લોકો માટેનો હક, આર્થિક અને સામાજિક વિકાસ, દેશનો આર્થિક રીતે વિકાસ થાય, સમાજનો વિકાસ થાય અને શૈક્ષણિક પ્રગતિ એટલે કે ભારતીય લોકોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે માંગણીઓ કરી હતી. અને અંગ્રેજ સરકારે એને અવગણી એટલે કે ધ્યાને લીધી નહીં. એટલે કે ભારતીય આ જે મહાસભા છે એને અંગ્રેજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ કરી, પરંતુ અંગ્રેજ સરકારે એને ધ્યાને લીધી નહીં. અને આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. જુઓ, આપણે ભારતીય લોકોએ જે અંગ્રેજ સમક્ષ માંગણીઓ કરી, પરંતુ અંગ્રેજ સરકારે ધ્યાનમાં નહીં લીધું. એટલે આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે, ભવિષ્યમાં પણ હવે લોકો સમજી ગયા હતા કે અંગ્રેજ સરકારે આપણી વાત સાંભળે એમ નથી, તો એના થકી જ ભારતની આઝાદીની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. બીજું કે સરકારી નોકરીઓમાં હિન્દીઓ એટલે કોણ? ભારતીય. તો સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, એટલે કે ભારતની અંદર સરકાર ચાલે તો સરકારી નોકરીમાં ભારતના લોકો હોવા જોઈએ ને, તો એની અંદર ભારતના લોકોને વધારે લેવા. બીજું કે લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવી. ગૃહ ઉદ્યોગો એટલે કે આપણા ભારતના ઘણા બધા ઉદ્યોગો હતા, પરંતુ અંગ્રેજોના આવવાથી એ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. તો એને ફરી પાછા સજીવન કરવા, ફરી પાછા ઊભા કરવા આ મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ માંગણીઓ કરી હતી. હવે મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. એટલે કે ભારત સરકાર, આપણે જે દેશ છે એની અંદર જે અંગ્રેજ સરકાર છે એની અંદર 50% સભ્યો ભારતીયો હોવા જોઈએ એવા ઠરાવો પસાર કરવામાં આવ્યા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, કે દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે, બોલી શકે એવા કાયદાઓ પસાર કર્યા. અને આ મહાસભાએ શિક્ષિત વર્ગમાં, શિક્ષિત એટલે કે જે લોકો ભણેલા ગણેલા છે એ વર્ગમાં, અને એ લોકોને રાષ્ટ્રીય ચેતના જગાવીને, રાષ્ટ્રીય એટલે કે દેશ પ્રત્યે પ્રેમ જગાવીને તેને રાજકીય તાલીમ આપી. રાજકીય એટલે કે જે ભણેલા ગણેલા લોકો છે એમને રાજકારણમાં આવવા માટેની તાલીમ આપી. અંગ્રેજો વિરુદ્ધ કઈ રીતે લડી શકાય એ માટે માહિતી આપી. અને તેના થકી જ ભવિષ્યમાં સ્વતંત્ર સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળી રહે, અને મળ્યા પણ. એટલે કે જે લોકો શિક્ષિત છે, ભણેલા છે, જેમણે અંગ્રેજી કેળવણી મેળવેલી છે એવા લોકોને રાજકીય તાલીમ આપી. રાજકીય એટલે કે
નેતા બનવાની, આગેવાની કરવાની એવી તાલીમ આપી કે જેથી ભવિષ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળી રહે અને એવા યોગ્ય નેતા મળ્યા પણ. તો આ પ્રથમ તબક્કાની કામગીરી હતી. કોની? મહાસભાની. કઈ કામગીરી? કે અંગ્રેજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી. અને બીજું કે લોકોને રાજકીય તાલીમ આપી ભવિષ્યના નેતાઓ તૈયાર કર્યા. આ એમની પ્રથમ તબક્કાની કામગીરી હતી. હવે આપણે અંગ્રેજોની વાત કરીએ કે અંગ્રેજોએ શું ભારતમાં પરિવર્તનો કર્યા, સારા પણ અને ખરાબ પણ. પહેલું હતું ભાગલા પારો અને રાજ કરો. ભાગલા પારો અને રાજ કરો, નામ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે. એટલે કે ભારતની અંદર જે એકતા રહેલી છે એની અંદર ભાગલા પાડવાની વાત કરે છે. ભાગલા પાડીશું તો જ રાજ કરીશું. તો કઈ રીતે ભાગલા પાડવાની વાત આવી? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા જ સમયમાં તેઓ આ મહાસભાના વિરોધી બની ગયા. જુઓ, સૌપ્રથમ જ્યારે આ મહાસભાની સ્થાપના થઈ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની, તો શરૂઆતમાં તો એમને સાથ સહકાર આપ્યો અંગ્રેજોએ, પરંતુ થોડા જ સમયની અંદર તેઓ આ મહાસભાના વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર હતા. એટલે કે કોંગ્રેસ, તે સમયે કોંગ્રેસ પાર્ટી જ હતી, ગાંધીજી, જવાહરલાલ નહેરુ. તો કોંગ્રેસના અધિવેશનમાં શરૂઆતમાં બધા અધિકારીઓ હાજર રહેતા હતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો. જુઓ, થોડા સમય પછી સરકારે શું કરી દીધું? કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો કે કોઈએ હાજરી આપવી નહીં. અંગ્રેજ ગવર્નર હતા, એક વ્યક્તિ છે અંગ્રેજ ગવર્નર, એનું નામ છે ગવર્નર જનરલ કર્ઝન, જેને લોર્ડ કર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લોર્ડ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. રાષ્ટ્રીયતા એટલે કે દેશ વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પારો અને રાજકરોની નીતિ અપનાવી. તમને એક્ઝામ પૂછાઈ શકે કે ભાગલા પારો અને રાજકરોની નીતિ કોણે અપનાવી હતી? તો લોર્ડ કર્ઝને અપનાવી અને બંગારાનું, એટલે કે જે પશ્ચિમ બંગાળ ખરું ને, એ બંગારાનું ઈસવીસન 1905માં, આજથી 115 વર્ષ પહેલાં, એટલે કે ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝન, જેને આપણે ગવર્નર જનરલ કર્ઝન પણ કહીએ, એમણે બંગાળના 2 ભાગલા પાડી દીધા. એટલે કે બંગાળનું વિભાજન કર્યું. કેવી રીતે? તો એ મુદ્દો સમજીએ. અમુક શબ્દો આવશે એ લખી લેજો. બંગાળના ભાગલા ઈસવીસન 1905. આપણે આ મુદ્દો જોઈએ. બંગાળના ભાગલા ઈસવીસન 1905. કેમ 1905? તો તે સમયે બંગાળ ખાલી બંગાળ તરીકે જ ઓળખવામાં આવતું હતું અને બંગાળના ભાગલા પાડી દેવામાં આવ્યા ઈસવીસન 1905માં. જુઓ શું લખેલું છે. તો બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો, કારણ કે શરૂઆતમાં અંગ્રેજોએ હુગલી નદીના કિનારેથી આખો બિહાર, બંગાળ, ઓડિશા પોતાના કબજા હેઠળ લઈ લીધું હતું. એટલે બંગાળા બ્રિટિશ હિંદનો, બ્રિટિશ એટલે કે બ્રિટિશ સરકારનો સૌથી મોટો પ્રાંત હતો અને તેમાં બિહાર અને ઓડિશાના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થતો. જોયું મેં તમને કીધું ને, એ બંગાળાની અંદર બિહાર અને ઓડિશાના પણ કેટલાક પ્રદેશો આવી જતા હતા અને તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. જુઓ, તે સમયે વસ્તી કેટલી હતી? 7,80,00,000થી વધુ. અને આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું ખૂબ મુશ્કેલ હતું અને તેના માટે તેનું વિભાજન કરવું જરૂરી હતું. એટલે કે બિહાર, બંગાળ અને ઓડિશા ખૂબ જ મોટો વિસ્તાર હતો અને તેનો વહીવટ કરવું ખૂબ મુશ્કેલ હતું. એટલા માટે તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી, પ્રાંત એટલે કે પ્રદેશ, આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓડિશાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. જુઓ, એમણે કઈ રીતે ભાગલા પાડ્યા? તો જમીન આધારે ભાગલા નહીં પાડ્યા. એટલે કે બિહાર અને ઓડિશાને અલગ નહીં કર્યું, પરંતુ એના બદલે જે જગ્યાએ મુસ્લિમ બહુમતી વધુ છે, એટલે કે મુસ્લિમ વસ્તી વધુ છે, તેને પૂર્વ બંગાળામાંથી અલગ કરવામાં આવ્યું. એટલે કે વસ્તીના આધારે એમને અલગ કરી દીધા, હિન્દુ મુસ્લિમોને અલગ કરી દીધા.
બંગારા તે સમયે સૌથી જાગૃત પ્રાંત હતો. હવે તે સમય આજથી 115 વર્ષ પહેલાં બંગારા ખૂબ જ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય લોર્ડ કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરવા માંગતા હતા. જુઓ, વાઇસરોય કર્ઝન શું કરવા માંગતા હતા? હવે એ તરફ મુસ્લિમ બહુમતી વધારે એટલે કે મુસ્લિમોની વસ્તી વધારે હતી, તો એમને અલગ કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા. રાજકીય જાગૃતિ કે ત્યાંના લોકો ખૂબ જાગૃત બની ગયા હતા. લોકો અંગ્રેજોનો ખૂબ વિરોધ કરવા લાગ્યા, રાજકારણમાં આવવા લાગેલા, નેતા બની ગયેલા આપણા ભારતના લોકો. તો એને નબળું પાડવા માટે એમણે હિન્દુ મુસ્લિમોને અલગ કરી નાખ્યા. એટલે કે જે ભારતના લોકોને જે એકતા હતી એ તોડવા માંગતા હતા. ભારતના રાષ્ટ્રીય નેતાઓ અને ત્યાંના લોકો સરકારનો ઈરાદો સમજી ગયા કે સરકાર શું કરવા માંગે છે, અને તેઓએ આ યોજનાનો ખૂબ જ વિરોધ કર્યો. કઈ યોજનાનો? બંગારાની ભાગલાનો. બંગારાના જે ભાગલા પાડવાના હતા એનો વિરોધ કર્યો. કારણ કે ભારતના લોકો સમજી ગયા કે અંગ્રેજ સરકાર હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ કરાવવા માંગે છે અને એમને અલગ કરવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજો એક મુદ્દો જોઈએ, બંગભંગનું આંદોલન. બંગભંગનું આંદોલન કે બંગારાના ભાગલાનો વિરોધ કરવા માટે ત્યાંના લોકોએ જે આંદોલન કર્યું એને બંગભંગનું આંદોલન કહેવાયું. એટલે કે ત્યાંના પ્રદેશના લોકોની અંદર ખૂબ જ એકતા હતી હિન્દુ મુસ્લિમોની, અને એ એકતાને તોડવા આ ભાગલા પાડવામાં આવેલા. તો એનો વિરોધ કરવા માટે બંગારાની અંદર જાહેર સભાઓ થઈ, સરઘસો નીકળ્યા, અંગ્રેજોનો વિરોધ થયો, અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. અસંખ્ય એટલે કે લોકોને જાગૃત કરવા, દેશના ખૂણે ખૂણે સુધી માહિતી પહોંચાડવા માટે પત્રિકાઓ વહેંચાઈ. અને આ આંદોલનની અંદર એક નારો ગુંજતો થયો. કયો નારો ગુંજ્યો? તો એક કવિ હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, તમે નામ સાંભળ્યું છે, અને એમની એક નવલકથા છે આનંદ મઠ. એ આનંદ મઠની અંદર એક ગીત લખાયેલું છે વંદે માતરમ, જેને આપણે ગાઈએ છીએ. તો એ વંદે માતરમ ગીતનો નારો આખા દેશમાં ગુંજી ઉઠ્યો અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું મોજું ફરી વળ્યું. હવે એ દિવસ આવી ગયો. કયો દિવસ? કે જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો, અને તે દિવસે બંગાળના લોકોએ શોક દિન તરીકે ઉજવવામાં નક્કી કર્યું. શોક દિન એટલે કે લોકોએ શોક પાડ્યો બંગાળના ભાગલા થયા એટલા માટે. આખા પ્રદેશમાં, બંગાળા, ઓડિશા, બિહાર, આખા પ્રદેશમાં હડતાળો થઈ. લોકોએ કોઈ કામ ધંધો કર્યો નહીં, અંગ્રેજોનો વિરોધ કર્યો. અને બંગાળાના જે વિદ્વાન કવિ રવિન્દ્રનાથ ટાગોર, તમે નામ સાંભળ્યું છે એમનું, તો એમના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. કેમ એકતા દિન? કારણ કે બંગાળાના પ્રાંતમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ખૂબ જ એકતા હતી, અને અંગ્રેજો એ એકતાને તોડવા માંગતા હતા, પરંતુ તેઓ એમાં સફળ થયા નહીં, અને ભારતની એકતા જળવાઈ રહી. એટલા માટે રવિન્દ્રનાથ ટાગોરે એને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. તો ખબર પડી ને બંગભંગનું આંદોલન કેવું હતું, કે બંગાળાના ભાગલાનો વિરોધ કરેલો તે દિવસે. હવે બીજો એક મુદ્દો જોઈએ, સ્વદેશી આંદોલન. સ્વદેશી એટલે કે દેશની વસ્તુઓ માટે, દેશના શિક્ષણ માટે, મતલબ કે અંગ્રેજ સરકારની કોઈ પણ ભલામણ લેવી નહીં, એને સ્વદેશી આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. તો આ જે બંગાળના ભાગલાની જે લડત હતી એ ખૂબ જ ઉગ્ર અને ખૂબ જ વ્યાપક બનાવવાનું નક્કી થયું. ઉગ્ર એટલે કે હવે આ લડત અટકવી જોઈએ નહીં, બંગાળના ભાગલા આપણે અટકાવીને જ રહીશું, બંગાળના ભાગલા આપણે થવા જ ના દઈએ. એટલે આ લડત ખૂબ જ ઉગ્ર અને વ્યાપક બની. એવું નક્કી કરવામાં આવ્યું કે આ લડતને આપણે અટકવા દેશું નહીં. અને આ લડતના મુખ્ય 3 લક્ષણો હતા, યાદ રાખજો. બંગભંગની લડતના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું, સ્વદેશી માલનો વેપાર કરવો. સ્વદેશી એટલે કે પોતાની જ વસ્તુનો વેપાર કરવો, પોતાના દેશમાં બનેલી જ વસ્તુનો વેપાર કરવો, એટલે કે સ્વદેશી માલ. અંગ્રેજોનો કે વિદેશી માલને આપણો ઉપયોગ કરવો નહીં.
બીજો પરિબળ એટલે કે બીજું લક્ષણ, વિદેશી માલનો બહિષ્કાર કરવો. વિદેશી માલ એટલે કે અંગ્રેજો પોતાના દેશમાંથી જે કોઈ માલ સામાન લાવે છે એનો વિરોધ કરવો, બહિષ્કાર કરવો એટલે કે લોકોએ એમની વસ્તુ ખરીદવાની જ નહીં. હવે વસ્તુ ન ખરીદે એટલે કે આનો મતલબ અંગ્રેજ સરકાર ખોટમાં જાય, એટલે એનો બહિષ્કાર કરવો. અને ત્રીજું લક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે દેશની અંદર અપાતું શિક્ષણ લેવું, અંગ્રેજ સરકારનું નહીં. દેશની અંદર અપાતું શિક્ષણ લેવું, અંગ્રેજ સરકારનું શિક્ષણ લેવું નહીં. તો સ્વદેશી આંદોલનના આ 3 મુખ્ય મહત્વના લક્ષણ હતા. અને આ 3 ઉદ્દેશોને હાંસલ કરવા માટે એટલે કે સફળ બનાવવા માટે બંગાળના લોકોએ ખૂબ જ ઉગ્ર લડત ચલાવી. અને એ માટે એક લડત સમિતિની રચના કરવામાં આવી. સમિતિ, અને એ સમિતિના નેતા હતા સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ. તેઓ આ સમિતિના આગળ પડતા નેતા હતા. તેમના આગેવાની હેઠળ આ લડત ખૂબ જ ઉગ્ર બનતી ગઈ. વિદેશી કાપડ એટલે કે વિદેશથી જે કાપડ આવતું અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી માલ વાપરવા માટે લોકોને આગ્રહ કર્યો. એટલે કે લોકોને આગ્રહ કરવામાં આવ્યો કે તમે વિદેશી માલનો ઉપયોગ નહીં કરો, પરંતુ દેશમાં જ બનતા માલનો ઉપયોગ કરો. જેના થકી સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. એટલે કે આપણા દેશની વસ્તુ કેટલી સારી છે એવા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા. વર્તમાન પત્રોના લખાણો એટલે કે સમાચાર પત્રોના લખાણો લખવામાં આવ્યા. સરઘોષો કાઢવામાં આવ્યા. ગલીએ ગલીએ, શહેરે શહેરે, ગામડે ગામડે જાહેર સભાઓ યોજાય. એટલે કે ગામડાની અંદર સભાઓ યોજવામાં આવી અને લોકગીતો ગાવામાં આવ્યા દેશભક્તિના. અને એના દ્વારા દેશની અંદર સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. લોકોને જાગૃત કરવામાં આવ્યા દેશ પ્રત્યે કે જો આપણે અંગ્રેજોને આર્થિક રીતે નબળા પાડવા હોય તો એમની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવો પડશે. સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ ફરી પાછા શરૂ થયા. એટલે કે અંગ્રેજોના આવવાથી જે આપણા ભારતીય કારખાનો બંધ પડી ગયેલા, તો સ્વદેશી માલ વધતા ભારતના કારખાનાઓ ફરી પાછા શરૂ થયા. અને ઇંગ્લેન્ડથી જે કાપડ આવતું હતું, જેમ કે ઇંગ્લેન્ડથી જેટલી પણ વસ્તુઓ આવતી હતી, કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે આવતું અટકી ગયું, એટલે કે ઘટી ગયું. કારણ કે ભારતની અંદર કોઈ હવે એ લોકોની વસ્તુ ખરીદતા હતા નહીં. હવે કોઈ વસ્તુ ખરીદી નહીં એટલે અંગ્રેજ સરકારની કોઈ વસ્તુ વેચાય પણ નહીં. વેચાય નહીં એટલે ઇંગ્લેન્ડથી જેટલી પણ વસ્તુઓ આવતી હતી એ હવે ઘટી ગઈ. અને ભારતમાં બનેલા કાપડ એટલે કે ભારતની અંદર ફરી પાછું કાપડ બનવા લાગ્યું અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધી ગયું. કયા? આ સ્વદેશી આંદોલનથી. એટલે કે લોકો પોતાના જ દેશની વસ્તુઓનો ઉપયોગ વધારવા લાગ્યા. અને સ્વદેશી ચળવળ ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ આખા ભારત દેશમાં ફેલાઈ ગઈ. આખા ભારત દેશમાં આ ચળવળ ફેલાઈ ગઈ અને આખા ભારત દેશના લોકોએ એને ટેકો આપ્યો. દેશના ખૂણે ખૂણેના લોકો અંગ્રેજી એટલે કે વિદેશી માલનો બહિષ્કાર કર્યો. કોઈ પણ લોકો એમનો માલ ખરીદતા નહીં, જેના કારણે અંગ્રેજ સરકારને ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું. હવે આગળ બીજો એક મુદ્દો જોઈએ, રાષ્ટ્રીય શિક્ષણ. રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે દેશનું શિક્ષણ. તો આંદોલન તો એક બાજુ ચાલતું જ હતું, કયું? સ્વદેશી આંદોલન, કે દેશની જ વસ્તુ વાપરવી. તો આ સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ શું હતું? રાષ્ટ્રીય શિક્ષણ. આપણે 3 લક્ષણો જોયા ને સ્વદેશી આંદોલનના, તો ઉપર તો આપણે જોઈ ગયા કે વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી માલ અપનાવ્યો. હવે ત્રીજું મહત્વનું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણ. તો બંગભંગની ચળવળમાં જે આંદોલન ખૂબ ઉગ્ર બનેલું, એ ચળવળમાં વિદ્યાર્થીઓએ પણ આગળ પડતો ભાગ લીધો. વિદ્યાર્થીઓ, તમે વિચાર કરો, તે સમયના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજો વિરુદ્ધ ઊભા થઈ ગયા દેશને આઝાદી અપાવવા. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી
કાઢી મૂકવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. એટલે કે આ બંગભંગને સપોર્ટ કરવા માટે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. તો અંગ્રેજ સરકારે એવા વિદ્યાર્થીઓને સારા કોલેજોમાંથી કાઢી મૂક્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે, વૈકલ્પિક એટલે કે એ વિદ્યાર્થીઓ માટે કે જેમને કાઢી મૂકવામાં આવેલા એ માટે રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી. એટલે કે ભારતની અંદર પોતાની શાળાઓ શરૂ કરવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901 શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. સાંભળજો, રવિન્દ્રનાથ ટાગોરે ક્યારે શાળા શરૂ કરી? તો ઈસવીસન 1901 શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. બીજું, બંગાળામાં ઈસવીસન 1960 સાંભળજો, બંગાળાની અંદર જ્યાં આ આંદોલન ચાલતું હતું એ જ પ્રદેશમાં ઈસવીસન 1960 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, કેટલી? 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી. એટલે કે અંગ્રેજોએ વિદ્યાર્થીઓને જે કાઢી મૂકેલા શાળા કોલેજોમાંથી, તો એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ શરૂ થયું. અંગ્રેજ સરકારે બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. એટલે કે આંદોલન ખૂબ જ ઉગ્ર બનતું ગયું અને અંગ્રેજ સરકાર એ આંદોલનને દબાવવામાં, નિષ્ફળ કરવામાં, એટલે કે એને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911 અંગ્રેજ સરકારે આ ભાગલા રદ કર્યા. જુઓ, 1905 બંગાળના ભાગલા પાડવામાં આવ્યા, પરંતુ લોકોએ એટલી જોરદાર લડત આપી અંગ્રેજ સરકાર સામે કે અંતે ઈસવીસન 1911 એટલે કે 6 વર્ષમાં જ આ ભાગલા રદ કરવામાં આવ્યા. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. એટલે કે બંગાળની પ્રજા એ જે આંદોલન કરેલું એ શાંત અને અહિંસક હતું. અહિંસક એટલે કે કોઈ પણ જાતની હિંસા વગરનું, કોઈને માર્યા વગરનું આ આંદોલન એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. એટલે કે બંગાળની પ્રજાએ ખૂબ જ લાંબી લડત પછી વિજય મેળવ્યો અને બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ ને? આ આંદોલનને સફળ બનાવવા માટેના મુખ્ય 3 લક્ષણો કયા કયા હતા? એટલે કે એમણે સ્વદેશી માલ અપનાવ્યો, વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવ્યું. આપણે પણ જો આપણા દેશને આગળ લાવવો હોય તો વિદેશી માલનો બહિષ્કાર કરવો જોઈએ અને આપણા દેશની વસ્તુ જ વાપરવી જોઈએ કે જેના થકી આપણા દેશને ફાયદો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પાર્ટ 3. અહીં આપણે આ વિડીયો પૂરું કરીએ. હવે પછી આવશે પાર્ટ 4, જેની અંદર આપણે અમુક નેતાઓ વિશે વાત કરીશું. ઓકે, તો આ વિડીયોની અંદર તમને ખબર પડી ગઈ ને, બંગાળના ભાગલા 1905 થયા અને એને રદ કરવાનું 1911 થયું. ઓકે, ચલો આવજો. હવે પછી આવશે પાર્ટ 4.